નમસ્કાર. જે લોકો બેન્કિંગ સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે તેમના માટે એક જોરદાર સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ એક નવી ભરતીની તક લઈને આવી છે. ચાલો આ ભરતી વિશે બધું જ વિગતવાર સમજીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની તક નથી. અહીં કુલ 650 ખાલી જગ્યાઓ છે. જી હા, 650. આ ખરેખર એક બહુ મોટો આંકડો છે, જેનો મતલબ છે કે ઘણા લોકો માટે સરકારી બેંકમાં જોડાવાનો દરવાજો ખુલી ગયો છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આ ભરતી શું છે એ જાણીશું, પછી કોણ અરજી કરી શકે છે, કેટલી ફી ભરવાની છે અને કયા કાગળિયા જોઈશે, અને હા, સૌથી અગત્યનું, છેલ્લી તારીખ કઈ છે, બધી જ માહિતી અહીં મળી જશે. તો ચાલો શરૂ કરીએ. આપણી સેન્ટ્રલ બેંક, ભારતીય રિઝર્વ બેંક, એક નવી ભરતી લઈને આવી છે. આ ખરેખર ઘણા લોકો માટે એક સપનું સાકાર કરવા જેવી તક હોઈ શકે છે. અહીં જે પદ માટે ભરતી થઈ રહી છે એ છે બેંક એટેન્ડન્ટ. હવે આ પદ બહુ જ મહત્વનું છે. બેંકના રોજે રોજના કામકાજ, જેમ કે ફાઇલો સાચવવી કે બીજા કામમાં મદદ કરવી, એ બધું જ આ પદ સંભાળે છે. કહી શકાય કે આરબીઆઈના સપોર્ટ સ્ટાફની કરોડરજ્જુ છે. ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ કે ભાઈ, આ નોકરી માટે અરજી કોણ કરી શકે? આના માટેની લાયકાત શું છે? ચાલો એને બરાબર સમજી લઈએ. ઓકે, તો અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભણતરની લાયકાત બધા માટે સરખી છે. ઓછામાં ઓછા 50% સાથે ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ. હવે ઉંમરની વાત કરીએ તો સામાન્ય રીતે 20થી 28 વર્ષ નક્કી કરેલી છે, પણ અહીં કેટેગરી પ્રમાણે છૂટછાટ પણ છે. ઓબીસી ઉમેદવારો 33 વર્ષ સુધી અને SC/ST ઉમેદવારો 31 વર્ષ સુધી અરજી કરી શકે છે. સરસ. જો લાયકાત બરાબર હોય તો આગળનું પગલું છે અરજી કરવાનું. પણ એના માટે કેટલી ફી લાગશે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે? ચાલો એના પર એક નજર નાખી લઈએ. અહીં ફીમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. જુઓ, જે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ફી ₹531 છે, જ્યારે SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે આ ફી ફક્ત ₹59 છે. ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ન પડે એ માટે આટલા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા ખૂબ જરૂરી છે. 10મા, 12મા અને ગ્રેજ્યુએશનની માર્કશીટ, આધાર કાર્ડ, બેંક પાસબુક, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહીની એક સ્કેન કરેલી કોપી. અને હવે આવી સૌથી અગત્યની વાત, એક એવી તારીખ જે ભૂલવી જ ન જોઈએ. આ માહિતી પર ખાસ ધ્યાન આપજો. અરજી કરવાની છેલ્લી તારીખ છે 8 માર્ચ 2026. આ તારીખ કેલેન્ડરમાં અત્યારથી જ નોંધી લો. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ન જોતા, કારણ કે ત્યારે સર્વર પર ઘણો લોડ હોય છે. સમયસર અરજી કરી દેવી સૌથી સારી વાત છે. હવે જે મૂળ જાહેરાત હતી એમાં થોડી સંપર્ક માહિતી પણ આપવામાં આવી હતી. ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. આ ફક્ત જાણકારી માટે છે. એક વાત સ્પષ્ટ કરી દઈએ કે હા, જે વિગતો છે એ સીધી જ ભરતીની જાહેરાતમાંથી લેવામાં આવી છે. આ કોઈ ભલામણ નથી, પણ જે માહિતી મૂળ સ્ત્રોતમાં હતી એ જ અહીં રજૂ કરવામાં આવી છે. તો સ્ત્રોતમાં શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરની વિગતો હતી, જેનું સરનામું મહેસાણાનું છે. એમનો મોબાઈલ નંબર અને યુટ્યુબ ચેનલનું નામ પણ અહીંયા આપવામાં આવ્યું છે. તો હવે બધી જ માહિતી આપણી સામે છે. રસ્તો એકદમ સાફ દેખાઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે સૌથી પહેલું અને સાચું પગલું કયું હોવું જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર દરેક ઉમેદવારે વિચારવું રહ્યું.